માતાજી મિત્રો આતા હવે રાહુલભાઈ હવે નિરણ લેવા જતરડીને જશે હવે પછી અમે રાવડી નિરણ વાડેથી જઈએ છીએ અમે દાદો વટાને તેરવા જતરડીને જવું ને અહીંયા જ્યારે એમ થર મોટું છે ને એટલે બધા બાયુને લઈને જવાનું છે. તો જય માતાજી મિત્રો, અત્યારે અમારે વેદભાઈ છે અને એ આપણા વિડીયો જોવે છે કાયમી અને આપણા ફેન છે. તો તેમને શું કહેવાનું છે થોડુંક કહેતો આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતા મિત્રો, જય મુકુલ માતા સુમરા જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં એવું બાપ બધા મોજમાં છો ને અત્યારે જો આપણે ભેંસું લઈને જઈ રહ્યા છીએ સારવા માટે. માલ જો આપણા લાંબા લાંબા હાલ્યા આવે છે અને આજે છીએ આપણે વેહુમાં. જો કે ઘણા સમય પછી પાછા વેહુમાં આવ્યા છીએ કારણ કે હમણાં ઘરે હતા. આજે અમારે આવી ગયો છે બાર, તો આજે આપણો વારો છે વેહુમાં. તો હું ને બાપુજી ભાઈ વેહુમાં છીએ અને વાહે માલ હાલ્યા આવે છે અને ઠંડી પણ હમણાં ભૂકા કાઢે છે. તમારે કેવી ઠંડી પડે છે બધા કોમેન્ટ કરજો. અને અમારે કોળીએ જુઓ છે એમ બેક વાહેથી ભાત લઈને હાલ્યા આવે છે કારણ કે માલ વી ગયા છે બહુ આગળ. તો અત્યારે જો માલ આપણે જઈ રહ્યા છે સરવા માટે. તો આજે આખો દી રહેવાનું છે ગીરમાં અને ભેહું સારવાની છે જંગલમાં. તો મળતા રહીશું આગળ આગળ. તમે પણ કહેતા છે ઘણા સમય પછી બ્લોક ગીરનો આવ્યો કારણ કે આપણે ભેહુંમાં જતા નહોતા એટલે કંઈ બનાવતા નહોતા. આજે ફરીવાર પાછા જઈ રહ્યા છીએ એટલે તમને દેખાડશું. તો કોણ બોલાવા કરાય? હું જ બોલાવો કરું. ક્યાં વી ગયા માલ? માલ વી ગયા છે આગળ, માલ આગળ વી ગયા છે એટલે આ બધું એવું છે. તો મળીશું આગળ આગળ. બધાને જય માતાજી. તો જય માતાજી મિત્રો, અત્યારે જો આપણી ભેહું જઈ રહી છે સરવા માટે. અને આ છે જો આપણે હારે આજ આવ્યો છે ભેહુંમાં કારણ કે એ જો કાંઈક માટે ઘરે જ રહી છે પણ ભેહુંમાં આવી છે આ પાડી આજે કારણ કે નકર એ પણ ઘરે હોય છે. અને એ આજે ભેહુંમાં આવીને તો એને આપણે હારે જ રખડે છે કારણ કે નકર કાંઈક આપણે ઘરે હોય અને આ પાડી પણ ઘરે જ હોય છે. કા આજે ભેહુંમાં આવે છે એટલે રગે છે અને હવે ધેડા કરે છે કારણ કે સરે તો સારું નકર આખો દી રીગ્યા જ કરશે ને ધેડા કરશે એવું લાગે. હવે બધા મિત્રો અત્યારે હવા નવ જે ઊંચું છે અને ઠંડી છે બહુ. તો આપણા માલ આમાં બધે પોળી ગયા છે. તો આપણે ચા પી લઈએ અને આ જુઓ આપણે રેગો આજ ભેહુંમાં આવ્યો છે. જ્યાં બેઠા હોય અહીંયા આવી જાય છે અને અહીંયા બનાવી નાખ્યો છે અમે શા. જોઈ શકો છો અહીંયા અમારો શા પાકે છે. તો ઠંડી બહુ છે તો શા પી લઈ. બધે માલ સરે છે. તો તમારે કેવી ઠંડી પડે છે હાલો બધા ચા પીવા માટે કે ઠંડમાં ચા પીવાઈ જાય ને તો થોડીક ઠંડી વી જાય એવું બધું છે. હાલો બધા ચા પીવા માટે અહીંયા અમે ચા બનાવી રહ્યા છીએ. તો જો મિત્રો ટાણે રોંટાના વાગી ગયા છે 3:30 4 જેવું થયું છે અને ભેહું જો અત્યારે ઊભી કરી રહ્યા છે. બીજા અમારા નેહના કોળિયા જે માલ હતા તે હવે સાળવી રહ્યા છે. તો જય માતાજી મિત્રો, અત્યારે જો વાગી ગયા છે 4 અને આપણા માલ જે પાણીએ ઉતર્યા ને તે વાગ્યા હતા ફીટ 3:15. તો 3:15 વાગ્યા અમે જુઓ પણ શાક બનાવ્યું ત્યાં ખાધું અને બીજા 3 ઘેરા ગોવાળિયાના અહીં બેઠા હતા. એ બધાએ અમે માલ લઈને આવ્યા ત્યારે તે સાળવી અને ઊભા કરી અને ગયા છે અને અમે પાણીએ ઉતર્યા હતા. તો અમે ખાઈ અને અટાણે જુઓ ખાઈ રહ્યા ને તો 4:15 વાગી ગયા છે અને 4:15 વાગે પાછું ભેહું જુઓ આપણી પાણીએ ઉતરી છે અને પાછા ઊભા કરી અને જવા દેવાના છે ઘરે. કારણ કે આમાં છે ને જંગલમાં એવું હોય છે કંઈ ભેહું પાણીએ ઉતરે ને એનું કોઈ નક્કી નથી હોતું. સવારમાંથી તમારે ખાઈ લેવાનું, પછી ભેહું જ્યારે ખાય તે બપોર નહીં પછી રોંઢડી કરવાની રહી. એટલે અમારા માલ 3:15 ઉતર્યા હતા પાણીએ. 3:15 વાગે ખાધું, ખાઈ અને પાણી પી અને જુઓ ઘડીક બેઠા ને ક્યાં પાછું ભેહું સાળવવાનો ટાઈમ થઈ ગયો છે. આજે પાછા ભેહુંને હવે સાળવવાની છે અને 3 ઘેરા તો જો કે વૈયા ગયા છે, એ વહેલા આવી ગયા હતા એટલા માટે. તો હવે જો આપણા માલ કાવું બધી સળવા જઈ રહી છે
અહીંયા ભેહું બધી આપણી જે આવે છે અને જરા બરા કરી અને હવે પાછા જઈ રહ્યા છીએ ઘર વગા. તો જય માતાજી બધાને, જય સોમનાથ. તો અહીંથી આવે છે ભેહું બધી